brought to you by V-Guard. અને હવે વાત એક એવી બાળકીની કે જેણે બધાને અચરજમાં મૂકી દીધા છે। ગુજરાતી પરિવારમાં જન્મેલી આ બાળકીનું ફાંકડું હિન્દી સાંભળીને ભલભલા વિચારતા થઈ જાય। પાલનપુર તાલુકાના ખસ્સા ગામે અત્યારે બધાની આંખો મંડાય છે, જ્યાં ગુજરાતી પરિવારમાં ઉછરેલી 3.5 વર્ષની બાળકી માત્ર હિન્દીમાં જ વાત કરે છે। નવાઈની વાત તો એ છે કે બાળકીના માતા પિતા નિરક્ષર છે। સવાલ થાય કે હજુ ભણવાનું પણ શરૂ ન કરનારી આ બાળકી આવું હિન્દી કઈ રીતે બોલી શકે? પૂરે હિન્દી બોલે છે, કમ્પ્લીટ ગુજરાતી બોલતી નહીં, હિન્દી જ। અને એ કોઈ પ્રશ્ન પૂછો હિન્દીમાં જ વાત કરે છે। અને અમને નવાઈ લાગે છે કે મારો જન્મ અંજાર થયેલો છે, અંજારની અંદર મારા ઘર પડી ગયું હતું, ભૂકંપને મરી ગઈ હતી હું, અને એવો પ્રશ્ન જવાબ મળે છે। બાળકી દક્ષ ઠાકોરની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે તે ગયા જન્મની વાતો કરી રહી છે। બાળકીના માતા પિતાનું કહેવું છે કે તેમની દીકરી નાનપણથી જ હિન્દીમાં વાત કરે છે, જેને ઘણીવાર તેઓ પણ સમજી નથી શકતા। એકવાર બાળકીની તેનું હિન્દી તેમની માતા ન સમજી શકતા બાળકે રડતા રડતા પિતાને કહ્યું કે મારી બીજી મમ્મી સારી હતી। આ વાત સાંભળીને બાળકીના પિતા પણ વિચાર શૂન્ય થઈ ગયા। हिंदी बोली नहीं, मम्मी खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है। मम्मी समझी ना એટલે કે શું બોડું કૂટે એટલે છોકરી બે રોવા મળી। તો મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી। એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી अच्छी હતી। એટલે હું વિચારવા પડ્યો કે દૂસરી મમ્મી ચો હે કે મારી મમ્મી અંજારમાં હતી કે। એટલે બધું પૂછ્યું મેં એને, મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું। બાળકીનો દાવો છે કે તે પહેલા કચ્છના અંજારમાં હતી અને ભૂકંપમાં તેનું મોત થયું હતું। ત્યાંના પ્રસંગોને યાદ કરતા બાળકી કહે છે કે તે નાની હતી ત્યારે અંજારની ગલીમાં રમતી હતી, ત્યાં તેમના માતા પિતા કામ કરતા હતા। તમે પણ સાંભળો બાળકીની આ અગમ વાણી। पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। બાળકીના દાવા અનુસાર તે પહેલાં અંજારમાં રહેતી હતી અને પછી મૃત્યુ પામી, પરંતુ બાળકીને પોતાના પહેલાંના માતા પિતા કે મિત્રોના નામ યાદ નથી। પણ જ્યારે તેમને પોતાના વિશે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે સ્પષ્ટતાથી જવાબ આપે છે। બાળકીનું હિન્દી સરસ છે, પુનર્જન્મનો દાવો છે અને આ બંને વાતો કોયડા સમાન છે। दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम उसका नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। બાળકીની આ કાલીઘેલી ભાષા, ગત જન્મારાની યાદો અને તેનું ફાંકડું હિન્દી મનમાં અનેક સવાલો પેદા કરે છે કે કઈ રીતે બાળકી આવું હિન્દી બોલી શકે છે? શું બાળકીના ગત જન્મના દાવામાં દમ છે? શું કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામેલી બાળકીનો ખરેખર આ પુનર્જન્મ થયો છે? સવાલો ઘણા છે, પરંતુ આ કોયડાનો જવાબ કોઈ પાસે નથી। Brought to you by V-Guard.